સમાચારો વિગતવાર જોઈએ। નેપાળના ઉત્તર પૂર્વીય હિસ્સામાં ચાલુંગરી નામની ટોચ પર બરફનો પહાડ તૂટવાથી 7 લોકોના મોત થયા, જેમાં 3 અમેરિકન, 1 કેનેડિયન, 1 ઇટાલિયન અને 2 નેપાળી નાગરિકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનામાં 4 લોકો લાપતા પણ છે। આ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે, પણ ખરાબ વાતાવરણને કારણે રેસ્ક્યુ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે। તો નેપાળના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। નેપાળનો ઉત્તર પૂર્વીય જે ભાગ છે હિમાલયનો, અને ચાલુંગરી નામની એક ટોચ આવેલી છે, અને આ ટોચ પર એક બરફનો પહાડ તૂટી પડ્યો, અને તૂટી પડતા 7 લોકો મોતને ભેટ્યા છે। અને આ 7 લોકોમાંથી 3 અમેરિકન છે જે લોકો ત્યાં ગયા હતા, 1 ઇટાલિયન પણ છે, 2 નેપાળી નાગરિકો છે અને 2 નેપાળી નાગરિકોના પણ મોત થયા છે। 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હજુ પણ આ ઘટનામાં 4 લોકો એવા છે કે જેઓ લાપતા બન્યા છે, તેમની શોધખોળ આદરી દેવામાં આવી છે।